આપણે આ સિયાણી દરવાજા પાસે ઊભા છીએ. આપણે આ દ્રશ્ય જોઈ રહ્યો છો ત્યારે સ્થાનિક લોકોનું જણાવવામાં આવી રહ્યું છે કે અહીંયા પહેલાં સરસ મજાનું હતું, પરંતુ તેમના દ્વારા પ્યોર બ્લોક રોડ બનાવવા માટે થઈ અને જેસીબી ચલાવી અને અહીંથી જે માટી છે તે ભરી જવામાં આવી છે અને તેના કારણે થતું આ વિસ્તારમાં આ સમસ્યા ઉદ્ભવી છે. ત્યારે નાના બાળકો અને મોટેરાઓ પણ ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે, સાથે તેઓ માંદગીનો પણ સામનો કરી રહ્યા છે. અને જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ઘરે ઘરે પગે લાગતા હતા અને તમે મત આપજો, અડધી રાતે ઊભા રહીશું, ધોળા દિવસે આપની ખબર કાઢવા આવતા નથી તેવું આ લોકો દ્વારા જણાવી રહ્યા છે કે આજે હાલ ધોળા દિવસે છે અને અહીંથી લખતર ગામના જે નેતાઓ છે તે અહીંથી નીકળે છે, તે પોતાને લખતરના મસીહાઓ સમજે છે કે અમે લખતરના મસીહાઓ છીએ. તેઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા તૈયાર નથી અને લખતરની હાલત છે. ત્યારે આપણે લખતર ન્યૂઝ અપડેટ ચેનલના માધ્યમથી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ કે તેઓ અવારનવાર એવું જણાવી રહ્યા છે કે રસ્તા અને સ્વચ્છતા બાબતે ચલાવી લેવા નહીં આવે તો આપણે આ તેમને આ વિડીયો સપ્રેમ ભેટ આપીએ કે આ વિડીયો છે અમારા ગામનો છે, સપ્રેમ ભેટ છે. અને જે નેતાઓ છે તેમને બંને બાજુ સંબંધ રાખવો છે. પ્યોર બ્લોક રોડનો કોન્ટ્રાક્ટર તો કે મારો સંબંધી છે, સીસી રોડનો કોન્ટ્રાક્ટર તો કે મારો સંબંધી છે, નાળાનો કોન્ટ્રાક્ટર તો કે મારો સંબંધી છે, વાસ્મોનો કોન્ટ્રાક્ટર તો કે મારો સંબંધી છે. એટલે તેમને સંબંધ રાખવા છે, પણ લોકોની સમસ્યા અને હલ કરવો નથી. અને ચૂંટણી આવશે ત્યારે જે સંબંધ રાખનારો નેતાઓ છે તે ફરી વાર આમની પાસે મત માગવા આવી જશે, મત લઈ લેશે. પછી એક ભાઈ હમણાં જ થોડીક વાર પહેલાં કીધું કે જય સીતારામ, એટલે આવડા જય સીતારામ બોલાવી અને લખતરના લોકોનું પણ આમને આમ જય સીતારામ બોલી રહ્યું છે.